આ જગ્યા પર ચલાયમાન છે. આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા દેવ આ જગ્યા પર ચલાયમાન છે. આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા દેવ આ જગ્યા પર ચલાયમાન છે. અને બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે. એ દિવસમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. બોલો આમેન. તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એની સામે જોઈને એને કહો કે આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, એમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. લાલુ આપણો પણ ખાલી છે. આવો બરાબર ઝડપથી કેવું નહીં પડે, તમે ખાલી નહીં પડવું જોઈએ. નહીં પણ એટલી બેઠી છે, આવો કોઈ પણ આવો. વારંવાર સૂચના આપી નહીં પડે. તમે તમારું કામ કર્તવ્યતાથી વ્યવસ્થિત નિભાવો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આ જગ્યા પર આકાશ અને પૃથ્વીના રચનાર, મને અને તમને બનાવનાર, મને અને તમને જીવિત રાખનાર યહોવા દેવની સ્તુતિ અને આરાધના કરવાને માટે આપણે આવ્યા છીએ. બોલો આમેન. હાલેલુયા. આ જગ્યા પર મારું નહીં, તમારું નહીં, આ દુનિયાના કોઈ વ્યક્તિનું નહીં, પરંતુ આકાશ અને પૃથ્વીના બનાવનાર યહોવાનું નામ ઊંચું કરવાને માટે આપણે આવ્યા છીએ. બોલો આમેન. આજે આપણે જીવિત છે એ તો યહોવાની કૃપા છે. આપણા જીવનમાં નસકોરામાં જીવનનો શ્વાસ ચાલે છે એ તો યહોવાની કૃપા છે. બોલો આમેન. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણે અદ્ભુત ગીત ગાઈ ગયા કે જે નામની અંદર જિંદગી છે એ નામ છે યેસુ. જે નામની અંદર શાંતિ છે એ નામ છે યેસુ. જે નામની અંદર જીવન છે એ નામ છે યેસુ. જે નામની અંદર ચંગાઈ છે એ નામ છે યેસુ. જે નામની અંદર આનંદ છે એ નામ છે યેસુ. તમે ઈસુનું નામ લેતા શું શરમ આવે છે? દરેક પોતાનો હાથ આકાશ તરફ ઉઠાવીએ અને 7 વાર આપણે ઈસુ, ઈસુ, ઈસુ એ પ્રમાણે ચિલ્લાવવાનું છે. શાંતિથી નહીં, આનંદ અને ખુશીની સાથે ચિલ્લાવવાનું છે. બોલવાનું નથી, બૂમ મારવાની છે, ચિલ્લાવવાનું છે. બોલીએ 1 2 3 સ્ટાર્ટ. યેસુ, 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 યેસુ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે અને આ દિવસની અંદર આપણે આનંદ અને ઉત્સવ કરીએ અને આપણા જીવનને દેવના હાથમાં સમર્પિત કરીએ. આપણા કાનને ખુલ્લા રાખીએ, કેમ કે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે જેના કાન હોય એ સાંભળે. અને આપણે ધ્યાનથી સાંભળીએ, જેથી કરીને આ જીવનની અંદર આ વચન આપણા જીવનમાં એ ઉદ્ધારનું કારણ બને, આપણા જીવનનું કારણ બને, આપણા શાંતિ અને આનંદનું કારણ એ વચન છે. બોલો આમેન. હાલેલુયા. કેમ કે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે વચન એક દેવ છે અને વચનથી છે આ પૃથ્વીની અંદર જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુ વચન દ્વારા ઉત્પન્ન થઈ છે. અને યોહાન લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 14મી કલમમાં પ્રમાણે કહે છે કે શબ્દ સદેહ થઈને આપણી અંદર વસ્યો. શબ્દ એક દેહ થઈને આ પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. માટે આ વચનને ધ્યાનથી સાંભળીએ. તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને અડકો અને એને કહો કે વચન ધ્યાનથી સાંભળીએ. બોલો બોલો, દરેક બોલો, વચનને ધ્યાનથી સાંભળીએ. બાળકો મસ્તી કરે તો એને તમે સાઈડ પર રાખો, એને તમે ચૂપ રાખો અને તમારો મોબાઈલ હોય એ પણ સાયલેન્ટ રાખો, સાઈડ પર રાખો અને વચન જે વાંચે એ તમે ધ્યાનથી સાંભળો. આ જગ્યા પર 2 છોકરીઓ છે, હજુ પણ એક જણાવો અને ફટાફટ જે વચન હોય એને તમે વાંચો. હાલેલુયા, હાલેલુયા. એક જણ બાઇબલ ખોલો, એક જણ વાંચો. જેને પણ મળે ફટાફટ ઝડપથી અને માઇક્રોફોનમાં વચન વાંચવાનું, જેથી કરી સ્પષ્ટ બધાને જ સંભળાય. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, વચનની અંદર જીવન છે, વચનની અંદર સામર્થ છે, વચનની અંદર ચંગાઈ છે, વચનમાં છુટકારો છે, વચનમાં જ બધું છે, કેમ કે વચન એ જ યહોવા દેવ છે. હાલેલુયા, હાલેલુયા. વચનમાં સામર્થ છે, વચનમાં છુટકારો છે.
એટલા માટે ગીતો ગાય ત્યારે આપણને કશું જ નહીં થાય, પરંતુ વચનો જ્યારે સાંભળવા લાગીએ ત્યારે કંટાળો આવે અને ઊંઘ આવે, આળસ આવે. એનું એક જ કારણ છે કે વચનને શેતાન આપણા જીવનમાંથી ચોરવા માંગે છે. કેમ કે જો વચન તમે નહીં સાંભળશો તો તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં રહેશો, ઓર બી ડાઉન જશો પણ ઉપર નહીં આવો. જો તમે વચન સાંભળશો તો તમે ક્યારે પણ ડાઉન નહીં જાઓ. તમારા ધંધામાં, તમારા રોજગારમાં, તમારી ખેતીવાડીમાં, તમારા જીવનમાં હરેક ક્ષેત્રની અંદર જો તમે વચન સાંભળશો તો તમે ઉપર આવશો. હાલેલુયા. અને એ શેતાનને ખબર છે, પરંતુ આજે ઘણા ખરા વિશ્વાસીઓને ખબર નથી. એટલા માટે વચન ધ્યાનથી સાંભળતા નથી. વચન જો તમે ધ્યાનથી સાંભળશો તો વચનમાં જીવન સમાયેલું છે, વચનમાં ચંગાઈ છે, વચનમાં છુટકારો છે અને વચનમાં જ આશીર્વાદ પણ છે. કેમ કે વચન એ જ દેવ છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. ફરીને એક વાર તમને કહું છું, જો તમે વચન ધ્યાનથી સાંભળશો તો વચન સાંભળતા સાંભળતા જ તમે છુટકારો અને ચંગાઈ મેળવી લેશો. વચન સાંભળતા સાંભળતા જ તમે આશીર્વાદિત થઈ જશો. વચન સાંભળતા સાંભળતા જ ક્યારે કેવી રીતે તમારા શરીરમાંથી દુઃખ દર્દ દૂર થઈ જશે એ તમને ખબર પડશે નહીં. કેમ કે વચન એ સર્વસ્વ છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આ દુનિયામાં પૈસા, પ્રોપર્ટી, ધન દોલત, જમીન જાયદાદ, ગાડી, બંગલા બધાથી જ કોઈ ચીજ વસ્તુ જો કિંમતી હોય તો એ વસ્તુ છે વચન. હાલેલુયા. કેમ કે જેટલી પણ વસ્તુ આપણે આંખોથી જોઈ શકીએ છીએ એ દરેક ચીજ વસ્તુ, ઝાડ હોય, ફળ હોય કે પછી પહાડ હોય કે પછી આકાશ હોય કે પછી પ્રાણીઓ હોય, એ દરેક વસ્તુ એ વચન દ્વારા બની છે. એ દરેક વસ્તુ વચન દ્વારા બની છે. અને જો વચન દ્વારા એ બધી વસ્તુ બની છે તો વચનની અંદર કેટલું સામર્થ્ય સમાયેલું છે જરા વિચારો. હાલેલુયા. વચન જો આકાશને બનાવી શકે, વચન જો પહાડને બનાવી શકે, વચન જો સમુદ્રના પાણીને બનાવી શકે, વચન જો એ પેડને બનાવી શકે, વચન જો પ્રાણીઓને બનાવી શકે, વચન જો આકાશમાં તારા છે એને પણ બનાવી શકે, તો વચનથી શું નહીં થઈ શકે? વચનથી બધું થઈ શકે છે. હાલેલુયા. એટલા માટે મારી બહેન અને મારા ભાઈ, વચનને આપણે મહત્વ આપીએ. વચનને આપણે મહત્વ આપીએ અને વચનમાંથી નાની નાની બાબતો ધ્યાનથી સાંભળીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. કેમ કે વચન સાંભળીશું તો જ આપણે આત્મિક જીવનમાં, આપણે શારીરિક જીવનમાં, આપણે ભૌતિક જીવનમાં, આપણે શારીરિક અને ભૌતિક આશીર્વાદોમાં આગળ આવીશું. વચન વગર આપણે આગળ આવી શકવાના નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, મારી સાથે બાઇબલ ખોલો અને બાઇબલનું વચન આપણે વાંચીશું. એફેસીનો પત્ર તેનો પહેલો અધ્યાય અને ચોથી કલમ. એફેસીનો પત્ર તેનો પહેલો અધ્યાય અને ચોથી કલમ. ઝડપથી ફટાફટ વાંચીએ. એ પ્રમાણે જેણે જગતના મંડાણ અગાઉથી આપણને એનામાં પસંદ કર્યા છે. બોલો આમેન. હાલેલુયા. એ બાઇબલનો વચનનો મીનિંગ અને મર્મ એ પ્રમાણે કહે છે, જગત નહીં બન્યું તે પહેલા યહોવા દેવે મને અને તમને એનામાં પસંદ કર્યા છે. હાલેલુયા. આ પૃથ્વીમાં જેટલી પણ વસ્તુ તમે જુઓ છો એ બધી વસ્તુ પછી બની, એના પહેલા આપણે બન્યા છે એવું બાઇબલ કહે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, કે આ પૃથ્વી પર આ જગત બન્યું એના પહેલા દેવે આપણને પસંદ કર્યા છે અને એનામાં આપણને પસંદ કર્યા છે. એટલા માટે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, યોહાન લખેલી સુવાર્તા તેનો 15 અને 16મી કલમમાં, કે તેણે આપણે એને પસંદ કર્યા નથી, પરંતુ એણે આપણને પસંદ કર્યા છે કે આપણે જઈને ફળ આપીએ અને એ ફળ કાયમ રહે. હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, દેવે આ જગત બનાવ્યા પહેલા આપણને પસંદ કર્યા છે. આપણો જન્મ નહીં થયો તે પહેલા દેવે આપણને નામ લઈને બોલાવ્યા છે.
તમારા મા બાપે તમને નહીં જાણ્યા, નહીં જોયા, તે પહેલા દેવે આપણને જોયા છે. આ દુનિયાના લોકોએ આપણને નહીં જોયા, તે પહેલા દેવે આપણને જોયા છે. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે કે માતાના ગર્ભની અંદર પરાક્રમથી અને અદ્ભુત રીતે એક પણ અવયવ નહીં બન્યો, તે પહેલા દેવે આપણા અવયવો પણ જોયા છે. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. કહેવાનો મીનિંગ એ છે કે આપણને દેવે પસંદ કર્યા છે, આપણને દેવે બોલાવ્યા છે, અને જગત મંડળના ગામથી જો દેવે આપણને બોલાવ્યા છે અને પસંદ કર્યા છે તો કંઈક તો કારણ હશે. હાલેલુયા. કંઈક તો કારણ હશે કે દેવે આપણને બોલાવ્યા છે અને દેવે આપણને પસંદ કર્યા છે. કદાચ તમને એવું લાગતું હોય કે તમે આ જગ્યા પર આવ્યા છો, નહીં મારી બહેન અને નહીં મારા ભાઈ, આપણને દેવે આ જગ્યા પર બોલાવ્યા છે, એટલા માટે આપણે આ જગ્યા પર આવ્યા છે. હાલેલુયા. કે આપણે ફળ આપીએ, આપણે ફળ આપીએ અને આપણું ફળ કાયમ બની રહે. બોલો આમેન, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ વચન સ્પષ્ટ શબ્દમાં પ્રમાણે કહે છે કે જગતના મંડાણ ગામથી એને આપણને પસંદ કર્યા છે. અને બાઇબલ વચન એ પ્રમાણે કહે છે કે તમે મને પસંદ કર્યા નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે. એ જ પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ વચન એ પ્રમાણે કહે છે, યર્મિયાનું પુસ્તકનો 1લો અધ્યાય અને 5મી કલમમાં એ પ્રમાણે કહે છે કે માતાના ગર્ભમાંથી જ મેં તમને પસંદ કરી લીધા છે. હાલેલુયા. માતાના ગર્ભમાંથી જ મેં તમને પસંદ કરી લીધા છે. મારી બહેન, કદાચ તમને એવું લાગતું હોય કે આજે આ રવિવારે આ જગ્યા પર તમે આવીને બેસશો નહીં, તમારો જન્મ નહીં થયો, તમારો જન્મ નહીં થયો, તમે માતાના ગર્ભની અંદર તમારી રચના થઈ હતી, તે પહેલા દેવે નક્કી કર્યું હતું કે આજે 28 તારીખે એપ્રિલ મહિનામાં 2024મી તારીખે તમે આ જગ્યા પર આવીને દેવી આરાધના કરશો. હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ધ્યાનથી સાંભળો. કોઈ માણસે નહીં, આ દુનિયાના કોઈ પ્રધાને નહીં, આ દુનિયાના કોઈ રાજાએ નહીં, પરંતુ રાજાના રાજા, પ્રભુના પ્રભુ, આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા દેવે આપણા પર પસંદગી ઉતારી છે. કેટલી મોટી વાત છે કે આકાશ અને પૃથ્વીના બનાવનાર યહોવા દેવે આપણને પસંદ કર્યા છે, યહોવા દેવે આપણને બોલાવ્યા છે, યહોવા દેવે આપણને નિમ્યા છે. હાલેલુયા, હાલેલુયા. શું મારા ભાઈ અને મારી બહેન, એ દેવના માટે આપણે તાળી પાડી શકીએ છીએ કે જે દેવે આપણને બોલાવ્યા છે, અને જે દેવે આપણને પસંદ કર્યા છે, જે દેવે આપણને બોલાવ્યા છે અને જે દેવે આપણને પસંદ કર્યા છે. માતાના ગર્ભમાં રચના થઈ એ પહેલા, પૃથ્વી બની એ પહેલા દેવે આપણને પસંદ કર્યા છે. બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે તમે મને પસંદ કર્યા નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણે જે કંઈ પણ વસ્તુ પસંદ કરીને લઈએ છીએ, શાકભાજી લઈએ એને આપણે ખાવાનો ઉપયોગ કરીએ છીએ. કદાચ આપણે કોઈ ગાડી લઈએ તો એ ગાડીને આપણે મુસાફરીમાં ઉપયોગ કરીએ છીએ. દરેક વસ્તુ આપણે પસંદ કરીએ અને લઈએ, કપડા સારા લઈએ કે આપણે પહેરવામાં ઉપયોગ કરીએ છીએ, ચંપલ આપણે આપણા પગના રક્ષણ માટે ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે જો દેવે આપણને પસંદ કર્યા છે અને બોલાવ્યા છે, તો એને પણ આપણા જીવનમાંથી કંઈક જોઈએ છે, એટલા માટે એને આપણને પસંદ કર્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. તમારા બાજુ બેઠેલા વ્યક્તિને અડકો અને એને કહો, દેવ તમારો ઉપયોગ કરવા માંગે છે. બોલો ના, જોરથી બોલો, દેવ તમારો ઉપયોગ કરવા માંગે છે. દેવ તમારો ઉપયોગ કરવા માંગે છે. ધ્યાનથી સાંભળો મારી બહેન અને મારા ભાઈ, તમે દુનિયાની દ્રષ્ટિમાં અભણ હોઈ શકો, દુનિયાની દ્રષ્ટિમાં તમે ગરીબ હોઈ શકો, દુનિયાની દ્રષ્ટિમાં કદાચ તમે નિર્બળ હોઈ શકો છો, દુનિયાની દ્રષ્ટિમાં તમે માનવંતા નહીં હો એવું બની શકે છે, પરંતુ ધ્યાનથી સાંભળો, દેવે તમને બોલાવ્યા છે અને પસંદ કર્યા છે. એનો મીનિંગ એ છે કે દેવ તમને ભરપૂરીપણામાં ઉપયોગ કરવા માંગે છે. હાલેલુયા. દેવ તમને સામર્થ્યથી ભરવા માંગે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. દુનિયા તમને કદાચ અભણ કહેશે, દુનિયા કદાચ તમને ગરીબ છો એ પ્રમાણે કહેશે, દુનિયા કદાચ તમને સામાન્ય ઘરના છો એ પ્રમાણે કહેશે, પરંતુ દેવ તમને એ દ્રષ્ટિથી જોતા નથી.
દેવ તમને સામર્થ્ય, શક્તિશાળી, પાવરફુલ વ્યક્તિ તરીકે જુએ છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણે દેવ સમાન છીએ. આપણે દેવ સમાન છે. દેવનો આત્મા આપણી અંદર છે. તો આપણે દેવ સમાન છીએ અને દેવે જે કામો કર્યા એનાથી પણ મોટા કામો કરવાનો એને આપણને અધિકાર આપ્યો છે. હાલેલુયા, બોલો હાલેલુયા. અને એટલા માટે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, લુક લખેલી સુવાર્તા તેનો કરીબન 4થો અધ્યાય અને 18મી કલમ. ઝડપથી વાંચીએ. લુક લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 18મી કલમ. પ્રભુનો આત્મા મારા પર છે. હા, દરિદ્રની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બોલો આમેન. મારી સાથે જરા દરેક પોતાનો જમણો હાથ આકાશ તરફ ઉઠાવો અને બોલીએ, પ્રભુનો આત્મા મારા પર છે. પ્રભુનો આત્મા મારા પર છે અને દેવે મને દરિદ્રની આગળ સુસમાચાર પ્રગટ કરવાને માટે અભિષેક કર્યા છે. અભિષેક કર્યા છે. જોરથી બોલીએ આમેન. હાલેલુયા. લુક વેદ એ પ્રમાણે કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે અને દરિદ્રની આગળ સુસમાચાર પ્રગટ કરવા માટે દેવે મને અભિષેક કર્યો છે. હાલેલુયા. દેવે અભિષેક કર્યા છે તાકી આપણે દરિદ્રની આગળ જે ચિંતા, નિરાશા, બોજમાં છે, તકલીફમાં છે, પીડામાં છે, દુઃખ દર્દમાં જીવન જીવે છે, ગરીબીની અંદર, શ્રાપોની અંદર જીવન જીવે છે, એ દરેકને છોડાવવાને માટે, બંધનમાંથી આઝાદ કરવાને માટે દેવે આપણને પસંદ કર્યા છે. હાલેલુયા, બોલો હાલેલુયા. જે પ્રમાણે યુસુફનો દેવે ઉપયોગ કર્યો એના પરિવારના બચાવને માટે, યુસુફનો ઉપયોગ કર્યો દેવે એના પરિવારના બચાવને માટે, એ પ્રમાણે મારા ભાઈઓ અને મારી બહેનો તમારા પરિવારના બચાવને માટે, તમારા કુટુંબના બચાવને માટે, તમારા ફળિયાના બચાવને માટે, તમારા ગામના બચાવને માટે દેવે તમારો અભિષેક કર્યો છે. કોઈ વ્યક્તિએ નહીં, આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા દેવે આપણો અભિષેક કર્યો છે. માટે આપણે સામાન્ય વ્યક્તિ નથી. કદાચ તમે દુનિયાની દ્રષ્ટિમાં સામાન્ય વ્યક્તિ હોઈ શકો, પરંતુ ધ્યાનથી સાંભળો, દેવ તમને સામર્થ્ય તરીકે જુએ છે. તમારામાંથી પરાક્રમ નીકળે છે એ પ્રમાણે દેવ તમને જુએ છે. તમારામાંથી દેવનો અભિષેક નીકળે છે એ પ્રમાણે દેવ તમને જુએ છે. તમારા હાથોમાંથી ચંગાઈ નીકળે છે એ પ્રમાણે દેવ તમને જુએ છે. તમારા મુખમાંથી પરાક્રમ નીકળે છે એ પ્રમાણે દેવ તમને જુએ છે. આપણે આપણા જીવનને સામાન્ય બનાવીએ છીએ, પરંતુ દેવ આપણને સામાન્ય બનાવી રાખવા માંગતા નથી. હું ફરીને એક વાત દરેકને કહું છું, મારી બહેનો અને મારા ભાઈઓ, આપણે સામાન્ય નથી. આપણે સામાન્ય નથી. આપણા હાથોમાંથી પરાક્રમ નીકળે છે. આપણા મુખમાંથી સામર્થ્ય નીકળે છે. આપણા પગલામાંથી અભિષેક નીકળે છે. આપણે દેવની દ્રષ્ટિમાં આપણે અદ્ભુત સામર્થ્ય છીએ અને દેવે એટલા માટે જ આપણને પસંદ કર્યા છે. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અને બાઇબલ વચન પ્રમાણે કહે છે કે મેં તમને અભિષેક કર્યા છે, મેં તમને બોલાવ્યા છે અને મેં તમને અભિષેક કર્યો છે. અને એટલા માટે યશાયા તેના 61 અને પહેલી કલમમાં અને બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કલમમાં જો તમને મળે તો તમે વાંચો. યશાયા તેનો 61મો અધ્યાય પહેલી કલમથી શું કહે છે, વાંચો જરા. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, દીનો એટલે ગરીબોને ખુશીના સમાચાર કહેવાને માટે યહોવાએ મને અભિષેક કર્યો છે. બોલો આમેન. અહીં યશાયા નબીના પુસ્તકની અંદર સ્પષ્ટ શબ્દમાં એ પ્રમાણે કહે છે, દીનો એટલે ગરીબ, ગરીબોને વધામણી એટલે આનંદના સુસમાચાર, ગરીબોને આનંદના સુસમાચાર કહેવાને માટે દેવે મને અભિષેક કર્યો છે. હાલેલુયા. કેટલી મોટી વાત છે. ગરીબ લોકોને ધનવાન બનાવવા માટે દેવે આપણો અભિષેક કર્યો છે.
કેમ કે આપણા પગલાની અંદર આશીર્વાદ છે, આપણા શબ્દમાં આશીર્વાદ છે, આપણે જે બોલીએ છીએ એ થાય છે. હાલેલુયા. માટે હું દરેકને બાબત કહું છું, તમારા પડોશમાં રહેતા લોકોને માટે તમે પ્રાર્થના કરો, એના ઘરમાં જાઓ, એના માટે સારા સમાચાર બોલો, એના માટે કહો કે દેવ તમને આશીર્વાદિત કરવા માંગે છે, દેવ તમને ગરીબીનો આત્મામાંથી આઝાદ કરવા માંગે છે, દેવ તમારા પરિવારમાંથી ગરીબીનો આત્મા તોડવા માંગે છે, દેવ તમારી ખેતીવાડીમાંથી શ્રાપોને તોડવા માંગે છે. એ પ્રમાણે તમે તમારા પડોશના લોકોને કહો. હાલેલુયા. બાઇબલ કહે છે કે ગરીબોને વધામણીના આનંદના સુસમાચાર કહેવાને માટે મેં તમને અભિષેક કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. મારા ભાઈ અને મારી બહેન, ધ્યાનથી સાંભળો. ફરીને એક વાર કહું છું કે કદાચ તમે પોતાની જાતને એક પ્રમાણે કહેતા હોય, હું થોડોનો સેવક છું, હું થોડોનો વચન પ્રગટ કરું છું, પરંતુ આજે મને કહેવા દો, આપણે દરેક દેવે પસંદ કરેલા લોકો છે, તો દેવે પસંદ કર્યા છે, તો દેવ દરેકનો ઉપયોગ કરવા માંગે છે. જેટલા પણ એના નામ પર વિશ્વાસ કરે છે એ દરેકને એના દીકરા થવાનો અધિકાર આપ્યો છે, અને એના વારસદાર અને એના પરાક્રમી કામો કરવાનો પણ અધિકાર એને આપણને આપ્યો છે. હાલેલુયા. બોલો ના હાલેલુયા. બોલો હાલેલુયા. આગળ કઈ આગળ શું કહે છે? ભગ્ન એટલે તૂટેલા હૃદયવાળાને સાજાપણું કરવા આપવાને માટે, અરે જેટલા પણ બંદીખાનામાં છે, બંધનમાં છે, એ લોકોને આઝાદ કરવાને માટે, અને કેદીઓના કેદખાનાને ઉઘાડવાને માટે, યહોવાએ માન્ય કરેલું વર્ષ, આપણા દેવનો પ્રતિકારનો દિવસ, હા, સર્વ દુખી અને નિરાશ જેટલા પણ લોકો શોક કરે છે, દુઃખમાં છે, દરેકને દિલાસો આપવાને સારું, હા, સિયોનમાં શોક કરનારાઓને, હા, દુઃખને બદલે આનંદ, હા, તેણે મને મોકલ્યો છે. બોલો આમેન. દરેક પોતાનો હાથ આકાશ ઉઠાવો અને આ વચનનો અંગીકાર કરીએ વિશ્વાસની સાથે. દેવે મને અભિષેક કર્યો છે, દેવે મને અભિષેક કર્યો છે, જેથી હું દુઃખી લોકોને આનંદના સમાચાર કહું, જે બંધનમાં છે એ લોકોને આઝાદ કરું, જે દુઃખી છે એને આનંદના સુસમાચાર કહું, જે બીમારીમાં છે એને સાજાપણું આપું, જે શ્રાપોમાં છે એના શ્રાપને તોડું, એ દરેક કામોને માટે દેવે મને પસંદ કર્યો છે અને મને અભિષિક્ત કર્યો છે. બોલીએ ના આમેન. જોરદાર તાળી પાડીએ પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર તાળી દ્વારા મહિમા આપીએ. હાલેલુયા. 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 મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ વચન સ્પષ્ટ શબ્દમાં એ પ્રમાણે કહે છે કે દુઃખી લોકોને આનંદના સુસમાચાર કહેવાને માટે, ભક્તના તૂટેલા હૃદયને વાળાને જોડવાને માટે, દુઃખી દર્દી લોકોને સાજાપણું આપવાને માટે દેવે મને પસંદ કરીને અભિષેક કર્યો છે. બોલો આમેન. હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, પ્રભુના 12 ચેલા હતા. એ 12 ચેલા બધે નહીં પહોંચી શકે, પરંતુ જેટલા પણ દેશોમાં ગયા એ દરેક જગ્યાએ એ ચેલાઓની પાછળ ટોળાના ટોળા આવવા લાગ્યા, ટોળાના ટોળા આવવા લાગ્યા, અને એ ચેલાઓએ એના નીચે ઘણા અભિષિક્તોને તૈયાર કર્યા. હાલેલુયા. એક પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, આ દુનિયાની અંદર નવીન ભાઈ અને એના જેવા ઘણા સેવકો છે. એ સેવકો દરેક જગ્યા પર નહીં પહોંચી શકે, એના માટે દેવ આજે કલીસિયાઓને તૈયાર કરી રહ્યા છે.
અને કલીસિયાના લોકો સામર્થ્યથી અભિષેકથી ભરાશે અને કલીસિયાના લોકો જ્યાં કંઈ પણ જશે ત્યાં દેવનો સામર્થ્યને પ્રગટ કરશે, દેવના અભિષેકને પ્રગટ કરશે, દેવના ચંગાઈને પ્રગટ કરશે અને દેવના છુટકારાને પ્રગટ કરશે. હાલેલુયા. કેમ કે બાઇબલ એ પ્રમાણે કહે છે વિશ્વાસ કરનારાઓના હાથે એવા ચમત્કારો થશે કે એ લોકો માથા પર હાથ મૂકશે અને લોકો ચંગાઈ અને છુટકારો મેળવશે. હાલેલુયા. એ લોકો ભૂતોને કાઢશે, એ વ્યક્તિઓ સાપને છૂંદી લેશે અને શેતાનના હરેક પરાક્રમોને એ વ્યક્તિઓ તોડી નાખશે. કેમ કે દેવ પર વિશ્વાસ કરનાર દરેક લોકો એ બધા જ કામો કરશે. બોલો આમેન. બોલો ને હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, કદાચ આ જગ્યા પર બેઠેલા આ વચનને સાંભળીને એવું વિચારતા હશો, મને તો વચન વાંચતા નથી આવડતું, મને સારી રીતે પ્રાર્થના કરતા નથી આવડતી, હું તો ગરીબ ઘરનો છું અને મારા પરિવારમાં તો હું આવી રીતે જીવન જીવું છું, હું કેવી રીતે આવા કામો કરી શકું? મારી બહેન અને મારા ભાઈ ધ્યાનથી સાંભળો. ગિદિયોન ન્યાયાધીશના પુસ્તકની અંદર 6 અધ્યાયથી તમે ગિદિયોન વિશે જોશો અને ત્યાં એ ગિદિયોન પણ જ્યારે દેવનો દૂત એની પાસે આવીને વાત કરે છે ત્યારે ગિદિયોન એ પ્રમાણે કહે છે કે હું તો મનાસેના કુટુંબમાં સૌથી કંગાલ ગરીબ પરિવારનો છું અને મારા બાપના દીકરાઓમાં સૌથી નાનો છું. હું મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલી પ્રજાને કેવી રીતે આઝાદ કરી શકું? ગિદિયોન દેવના દૂતને એ પ્રમાણે કહે છે કે હું કેવી રીતે મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલી પ્રજાને છોડાવી શકું? મારી બહેન અને મારા ભાઈ, મિદ્યાની પ્રજા, અમાલેકીઓ, પૂર્વ દેશમાંથી લોકો આવીને ઇઝરાયેલ પ્રજાને હેરાન પરેશાન કરતા. બાઇબલ એ પ્રમાણે કહે છે ત્યાં 6 અધ્યાયની પહેલી કલમથી જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખે છે કે ઇઝરાયેલી પ્રજાઓએ યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું એ કામ કર્યું, એના માટે 7 વર્ષની ગુલામીમાં એ ઇઝરાયેલી પ્રજા જતી રહી અને મિદ્યાનીઓના હાથમાં એ પ્રજાને મૂકવામાં આવી. અને મિદ્યાની પ્રજા એ ઇઝરાયેલી લોકોને એવી રીતે હેરાન કરતા કે જે કંઈ પણ અનાજ એ લોકો વાવતા એ અનાજ વાવતા અને મિદ્યાનીઓ આવતા અને એ મિદ્યાનીઓ ખાલી એકલા નહીં આવતા, એની સાથે એ લોકોના ઘોડાને, ઊંટને, પ્રાણીઓની સાથે અને તંબુઓની સાથે આવતા. જેટલું પણ અનાજ વાવતા એ બધું જ નુકસાન કરતા અને એ ઇઝરાયેલી પ્રજા પાસે નહીં અનાજ રહેતું, નહીં ઘેટા રહેતા, નહીં બકરા રહેતા, નહીં બળદ રહેતા, નહીં ગધડા રહેતા, એ બધું જ લઈને લોકો ચાલે જતા. ઇઝરાયેલી પ્રજા પાસે કંઈ પણ રહેતું નહીં, બધું જ ઘેટા, બકરા, બળદ, ઊંટ, ઘેટા બધું જ લઈ જતા રહેતા. અને બાઇબલ તો એ પ્રમાણે કહે છે કે મિદ્યાની પ્રજા જ્યારે આવતી ત્યારે 1, 2 કે હજારોની ગણતરીમાં નહીં, બાઇબલ કહે છે કે તીડોની ગણતરીમાં આવતા. જે પ્રમાણે કદાચ અત્યારે આપણે તીડ જોયા નથી, પરંતુ પહેલા આપણે તીડ જોતા. ખેતરમાં જો તીડનું જો એક ટોળું પડે તો આખું ખેતર સાફ કરી નાખે. એ પ્રમાણે એ મિદ્યાની પ્રજા જ્યારે ઇઝરાયેલી પ્રજા પર ચડાઈ કરતી ત્યારે તીડોની સંખ્યામાં આવતા અને ઊંટની સંખ્યા તો અગણિત, સમુદ્રની રેતી સમાન ઊંટો એ લોકો પાસે હતા. એ પ્રમાણે બાઇબલ કહે છે એટલા લોકો આવીને ઇઝરાયેલ પ્રજાને હેરાન કરતા. અને બાઇબલ એ પ્રમાણે કહે છે કે મિદ્યાનીઓના લીધે ઇઝરાયેલ પ્રજા એ કંગાલ અવસ્થામાં પડી ગયા, એ લોકો ગરીબ બની ગયા. કેમ કે એ લોકો પાસે અનાજ નહીં, ઘેટા નહીં, બકરા નહીં, કઈ જ વસ્તુ નહીં, બધું જ એ લોકો લઈને ચાલ્યા જતા. અને આવા સમય મારી બહેન અને મારા ભાઈ, ઇઝરાયેલી પ્રજાએ યહોવાને પોકાર કર્યો. ઇઝરાયેલ પ્રજાએ યહોવાનો પોકાર કર્યો કે હે યહોવા દેવ, અમને આ પરિસ્થિતિમાંથી છોડાવો, મિદ્યાનીના હાથમાંથી અમને છોડાવો. મારી બહેન અને મારા ભાઈ, ઇઝરાયેલી લોકોએ યહોવાને પોકાર કર્યો અને બાઇબલ એ પ્રમાણે કહે છે કે યહોવા દેવે ઇઝરાયેલી પ્રજા પાસે એક નબીને મોકલ્યો અને નબી મોકલ્યો. એ તો નબી જે છે એ એલોન વૃક્ષ પાસે યોસના ખેતરમાં જઈને એ બેઠો. એ તો યહોવાનો દૂત હતો અને જ્યારે એ ત્યાં જઈને બેસે છે અને એ ત્યાં જઈને
બેસીને એ જુએ છે ત્યારે ગિદિયોન શું કરતો હતો? મારી બહેન અને મારા ભાઈ, ગિદિયોન ડરપોક વ્યક્તિ એ મિદ્યાનીઓના સૈનિકોથી અને મિદ્યાનીઓના ડરથી એ કુંડની અંદર દ્રાક્ષ બનાવવાના કુંડમાં એ પોતે ભરાઈ જાય છે અને કુંડમાં એ અંદર ભરાઈને એ ઘઉંને જુડે છે. શું કરે છે? બહાર નહીં લગ્ની બેન, એ અંદર કુંડમાં, દ્રાક્ષ કુંડમાં એ અંદર ભરાઈને એ ઘઉંને જુડે છે. અને એવા સમયે યહોવાનો દૂત એ ગિદિયોન પાસે આવે છે અને ગિદિયોન પાસે આવીને ગિદિયોનને એ પ્રમાણે કહે છે કે હે પરાક્રમી શૂરવીર. શું કહે છે? હે પરાક્રમી શૂરવીર. યહોવાનો દૂત એ પ્રમાણે કહે છે. અને ત્યારે ગિદિયોન શું કરે છે? એ તો ડરપોક વ્યક્તિ છે. એ કોણ છે? ડરપોક વ્યક્તિ. છતાં પણ યહોવાનો દૂત એ ગિદિયોનને પ્રમાણે કહે છે હે પરાક્રમી શૂરવીર. હે પરાક્રમી શૂરવીર. અને ત્યારે ગિદિયોન એને કહે છે, યહોવાના દૂતને કહે છે, હું પરાક્રમી છું, હું શૂરવીર છું, પરંતુ હું કેવી રીતે પરાક્રમી છું અને શૂરવીર છું? હું તો આ મનાસેના કુટુંબની અંદર સૌથી ગરીબ પરિવારનો છું અને મારા બાપના દીકરાઓમાં સૌથી નાનો છું. હું કેવી રીતે શૂરવીર છું? મારી બહેન અને મારા ભાઈ, કદાચ એ પ્રમાણે આજે તમે પણ પોતાની જાતને નાના સમજતા હોય, પોતાની જાતને ગરીબ સમજતા હોય, પરંતુ આજે દેવ આપણને પરાક્રમી શૂરવીર તરીકે જુએ છે. પરાક્રમી શૂરવીર તરીકે એટલે બંધનો તોડવા વાળા, શ્રાપોને તોડવા વાળા, ગરીબોને ચંગાઈ આપવા વાળા, પરિવારોને સાજાપણો અને પરિવારોને આશીર્વાદિત કરવા વાળા તરીકે જુએ છે. હાલેલુયા, હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, અને જ્યારે ઇઝરાયેલી પ્રજાએ જ્યારે યહોવાને દોહાઈ આપી, યહોવાને પ્રાર્થના કરી, ત્યારે દેવનો દૂત એ જગ્યા પર ઉતરી આવ્યો અને એ સમયે એ દેવનો દૂત ગિદિયોનને તૈયાર કરે છે અને ત્યારે કહે છે કે હે શૂરવીર શૂરમા. 12મી કલમમાં છે, જો 12મી 6 અને 12. અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. બોલો આમેન. હાલેલુયા, હાલેલુયા. તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એની સામે જોઈને કહો, હે પરાક્રમી શૂરવીર. બોલો. અરે સાચે કહું છું, એમ જ નહીં, સાચે કહું છું. ભલે તમે તાવ માટે પ્રાર્થના કરો, તાવ નહીં જાય તો બી બોલો તમે પરાક્રમી છો. બોલો તમારી બાજુ બેઠેલા વ્યક્તિને બોલો, તમે પરાક્રમી છો. અરે બોલો વિશ્વાસી, તમે પરાક્રમી છો, તમે પરાક્રમી છો. હે શૂરવીર શૂરમા, યહોવા તમારી સાથે છે, યહોવા તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આગળ વાંચો, આગળ વાંચો. અને ગિદિયોને એ દૂતને કહ્યું, મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય, આ અમારા માટે આ સર્વ વિપત્તિ કેમ આવી પડી છે? યહોવા અમને મિસ્રમાંથી કાઢીને નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ હા તે ક્યાં છે? હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ એ પ્રમાણે કહે છે ગિદિયોન દૂતને કે જો યહોવા અમારી સાથે છે તો અમારા માથા પર આ દુઃખ શા માટે આવી પડ્યું છે? અને યહોવા દેવ અમને મિસ્રની ગુલામીમાંથી આઝાદ કરીને બહાર લાવ્યા એ ક્યાં છે? અને જે પિતૃઓએ અમને જે યહોવાએ ચમત્કાર કર્યા એ જો કહ્યા એ ચમત્કારો ક્યાં છે? અને ત્યારે મારી બહેન અને મારા ભાઈ, યહોવા દેવનો દૂત એ ગિદિયોનને એ પ્રમાણે કહે છે, 14મી કલમમાં, 14મી કલમ. અને યહોવાએ એ ગિદિયોન પર દ્રષ્ટિ કરીને કહ્યું કે
તું તારા બળમાં ચાલ્યો જા અને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને બચાવ. હાલેલુયા. શું કહે છે યહોવાનો દૂત? યહોવાનો દૂત એ ગિદિયોનને પ્રમાણે કહે છે કે તારી પાસે જે બળ છે એ બળમાં તું ચાલ્યો જા અને તારા હાથથી તું ઇઝરાયલીઓને બચાવ. હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણી પાસે જે બળ છે, આપણી પાસે જે તાકાત છે, એ બળની અંદર આપણે કામ કરતા જવાનું છે. એ બળની અંદર આપણે મહેનત કરતા રહેવાનું છે. એ બળની અંદર આપણે પ્રાર્થના કરતા રહેવાનું છે. એ બળની અંદર આપણે લોકોને માટે, ગામને માટે, એરિયાને માટે પ્રાર્થના કરતા રહેવાનું છે. અને બાઇબલ કહે છે કે તું તારા બળમાં ચાલે જા અને તારા હાથે તું ઇઝરાયલીઓને બચાવ. મારી બહેન અને મારા ભાઈ, આપણા પરિવારના બચાવના માટે, આપણા ગામ અને આપણા ફળિયાના બચાવના માટે દેવે આપણને પસંદ કર્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. બાઇબલ એ પ્રમાણે કહે છે કે તમે મને પસંદ કર્યા નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે. અને આ જગ્યા પર બાઇબલ વચન પ્રમાણે કહે છે કે તું તારા બળમાં ચાલી જા. ભલે લોકો આજે દુખી છે, ભલે લોકો આજે નિરાશમાં જીવન જીવે છે, ભલે લોકો આજે બીમારીમાં જીવન જીવે છે, ભલે લોકો આજે શ્રાપોમાં જીવન જીવે છે, એ બધા જ લોકોને છોડાવવા માટે, આઝાદી આપવા માટે, એ દરેક રડતા આંસુને લૂછવાને માટે હું તમને આ ગામમાં મોકલું છું. હું તમને આ લોકોમાં મોકલું છું. હું તમને આ ઘરોમાં મોકલું છું. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. અને ગિદિયોનને એ પ્રમાણે દેવ કહે છે, ત્યારે ગિદિયોન એ પ્રમાણે કહે છે કે હું તો મારા પરિવારમાં સૌથી ગરીબ અને સૌથી નાનો વ્યક્તિ છું. હું કેવી રીતે આ બધું કરી શકું? અને ત્યારે મારી બહેન અને મારા ભાઈ, ગિદિયોને દેવના દૂતની સાથે વાત કરે છે અને દેવના દૂતને એ પ્રમાણે કહે છે કે જો દેવ તમારી સાથે વાત કરે છે તો મને તું સાબિતી આપ. તું મને સાબિતી આપ અને હું આવું ત્યાં સુધી તું આ જગ્યા પર જ રહે. અને ગિદિયોન પોતાના ઘરમાં જાય છે અને ઘરમાં જઈને એક બકરીના બચ્ચાને કાપે છે અને રોટલી બનાવે છે અને રસ લઈને આવે છે. અને એ રસ, રોટલી અને એ બકરીના બચ્ચાને કાપીને જે માંસ છે એ ત્યાં લાવે છે. અને દેવનો દૂત કહે છે કે આ પથ્થર પર આ માંસને રાખ, આ પથ્થર પર આ રોટલીને મૂક અને આ પથ્થર પર આ રસને તું રેડી દે. અને દેવનો દૂત લાકડી અડાડીને એ ત્યાં એ માંસ, રોટલી અને એ રસ પર અગ્નિ પાડે છે. હાલેલુયા. બાઇબલ એ પ્રમાણે કહે છે એ પથ્થરમાંથી અગ્નિ ફાટી નીકળી અને જે પણ ધન આપણું મૂક્યું એ તે સ્વીકારમાં આવ્યું. અને જ્યારે એ સ્વીકારમાં આવ્યું ત્યારે એ ગિદિયોન વિચાર કરે છે કે મેં તો દેવના દૂતની સાથે વાત કરી છે, હવે હું કેવી રીતે જીતો રહી શકું? મને અફસોસ છે કે મેં તો દેવના દૂત સાથે વાત કરી છે. અને એક સમયે દેવનો દૂત એ ગિદિયોનને પ્રમાણે કહે છે, તું ગભરાઈશ નહીં, તું મરીશ નહીં, તું મરીશ નહીં, તું જીવશે. તું મરીશ નહીં, તું જીવશે. તને શાંતિ થાઓ. શું કહ્યું? તને શાંતિ થાઓ. અને એક સમયે એક જગ્યા પર ગિદિયોને એક વેદી બનાવી. એ વેદીનું નામ છે યહોવા શાલોમ. એ વેદીનું નામ છે યહોવા શાલોમ. એટલે શાંતિનો દેવ યહોવા આપણી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. ગિદિયોને ત્યાં વેદી બનાવી. એ વેદીનું નામ છે યહોવા શાલોમ. એનો મીનિંગ એ છે કે દેવ આપણને શાંતિ આપનાર છે અને દેવ આપણને શાંતિ આપશે. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, કદાચ તમે આજે નિરાશમાં જીવન જીવતા હોય, કદાચ આજે તકલીફ અને પીડામાં જીવન જીવતા હોય, કદાચ તમે આજે નિરાશામાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય. ઇઝરાયલ પ્રજા એવી કંગાલ અવસ્થામાં, એટલી ગરીબાઈમાં અને એટલી તકલીફમાં જીવન જીવતા કે એ લોકો થાકી ચૂક્યા. એ લોકો પાસે ખાવાનું મન નહીં, એ લોકો પાસે પહેરવાના કપડા નહીં, એ લોકો પાસે ઘેટા બકરા કે કોઈ જ વસ્તુ નહીં. બધી જ વસ્તુ એ વિદ્યાને લઈને ચાલ્યા જતા અને એ લોકો ગભરાયેલા, પીડામાં, દુઃખમાં, રડતા અને કંગાલ અવસ્થામાં, બાઇબલ કહે છે કંગાલ અવસ્થામાં આવી ગયા. અને ત્યારે ઇઝરાયલી પ્રજામાંથી દેવે ગિદિયોનને પસંદ કર્યો. અને ગિદિયોનને પસંદ કરીને દેવે એને હિંમત આપી, દેવના દૂતે એને બળ આપ્યું. અને ગિદિયોનને કહ્યું કે તને શાંતિ થાઓ, તને શાંતિ થાઓ.
અને એવા જ એક સમયે મારી બહેન અને મારા ભાઈ ગિદિયોનને દેવદૂતે યહોવાને વાત કરે છે અને એ પ્રમાણે કહે છે કે તારા બાપના ઘરમાંથી તારા બાપે જે બોલ દેવતાની જે વેદી બનાવી છે અને જે અશેરાની મૂર્તિ છે એને તું કાપી નાખ અને જે કાપશે એ લાકડાથી બળદ લે અને એને કાપીને તું ધના પર ચડાવ. અને ગિદિયોન એ ડરપોક વ્યક્તિ હતો એટલા માટે એ દિવસે કામ નહીં કર્યું, પરંતુ રાત્રે એની સાથે 10 વ્યક્તિને લીધા અને રાત્રે જઈને એ બોલની વેદીને તોડી પાડી અને એ અશેરાની મૂર્તિને કાપી નાખી અને લાકડા લીધા અને ત્યાં એ બલિ ચડાવી અને યહોવાએ એ બલિને સ્વીકાર કર્યો. અને દિવસે લોકો ઉઠે છે અને ત્યારે લોકો આવીને એ ગિદિયોનને મારવા માટે આવ્યા કે શા માટે આ બોલની વેદીને તોડી પાડી. લોકો એને મારવા માટે આવ્યા. ત્યારે એનો બાપ એ પ્રમાણે કહે છે, તમે જો જે દેવની આરાધના કરો છો, જે બોલ દેવ, એ જો દેવ છે તો આ બોલ આ ગિદિયોનની સાથે લડશે. બોલ કોની સાથે લડશે? ગિદિયોનની સાથે લડશે. તમે શા માટે બદલો લેવા આવ્યા છો? એ દેવ એની સાથે બદલો લેશે. અને ત્યારે જ એ ગિદિયોનના પપ્પાએ યોઆશે એ ગિદિયોનનું નામ પાડ્યું યરુબાલ, એટલે બોલ એની સાથે લડશે. હાલેલુયા, બોલો હાલેલુયા. પરંતુ જો બોલ એ દેવ જ નથી તો ગિદિયોનની સાથે કેવી રીતે લડી શકે? એ બોલ એ દેવ જ નથી તો ગિદિયોનની સાથે કેવી રીતે લડી શકે? પરંતુ મારી બહેન અને મારા ભાઈ એવા સમયે ગિદિયોન એ યહોવા દેવને કહે છે કે જો દેવ તું મારા હાથે મિદ્યાનોને જો છોડાય, ઇઝરાયલોને છોડાવવા માંગે છે તો તું મને સાબિતી આપ કે તે મને પસંદ કર્યો છે. અને ત્યારે ગિદિયોન એ જાય છે અને કહે છે કે આ જે ઘેટાનું કોટન છે, રૂ છે, એ કે કોટન પર જ જો ઝાકળ પડે અને ચારે બાજુ ખોળીમાં ઝાકળ નહીં પડે તો હું સમજીશ કે તે મને પસંદ કર્યો છે. અને એ ખડીની અંદર એ ઘેટાનું રૂ ત્યાં મૂકે છે અને સવારે ઉઠીને જોવે છે ત્યારે એ રૂમાંથી જે પાણી એને રૂને જે દબાવે છે અને એટલું પાણી નીકળે છે કે એક પ્યાલો ભરાઈ જાય છે. એટલું પાણી એ રૂમાંથી નીકળે છે અને ખડી આખી ખાલી ગઈ છે. ખડીમાં ઝાકળ પડતું નથી. અને પાછો એ ગિદિયોન પ્રમાણે કહે છે, દેવ જો એક જ વાર પાછો હું પરીક્ષા કરવા માંગુ છું, એક જ વાર હું સાબિતી ચાહું છું. અને કહે છે કે હવે આ ખડીમાં આખી ખડી ઝાકળથી ભરાઈ જાય અને રૂ એકલો છે, રૂ જે છે એ એકલો છે, એ ઝાકળ વગરનો રહે. અને બીજી વાર એ આખી ખડી એ ઝાકળથી ભરાઈ જાય છે અને રૂ પર ઝાકળ પડતું નથી. હાલેલુયા, હાલેલુયા. એ પ્રમાણે દેવ જીવિત છે અને દેવે એને પસંદ કર્યો છે. એ ત્રણ વાર, એક વાર એ બલિદાન ચડાવ્યું, એમાં અગ્નિ ફાટી નીકળી અને બીજી વાર એ રૂ પર એ ઝાકળ પડ્યું અને ત્રીજી વાર એ ખડીમાં ઝાકળ પડ્યું અને રૂ એ ઝાકળ વગરનું રહ્યું. ત્રણ વાર એને સાબિતી આપી કે હું તારી સાથે છું અને હું તારો ઉપયોગ કરવા માંગુ છું આ મિદ્યાનોના હાથમાંથી ઇઝરાયેલના બચ્ચાઓને માટે. ત્રણ વાર એને સાબિતી આપી. અને ત્યારે ગિદિયોનને લાગે છે ખરેખર દેવ મારો ઉપયોગ કરવા માંગે છે. અને ગિદિયોનની સાથે કરીબ 32,000 લોકો હતા. કેટલા હજાર લોકો હતા? 32,000 લોકો. અને ગિદિયોન એક જરા પાસે જાય છે, સ્વાર નામનો જરો છે, ત્યાં જાય છે અને એ લોકો ત્યાં ભેગા થાય છે મિદ્યાનોની સામે લડવા માટે. જે પ્રમાણે આજે આપણે આ જગ્યા પર એમ જ નથી ભેગા થયા. ધ્યાનથી સાંભળો મારી બહેનોને મારા ભાઈઓ, આપણે દેવની આરાધના કરવા માટે તો ભેગા થયા જ છે, પરંતુ શત્રુ શૈતાનની હરેક ચાલની સામે લડાઈ કરવા માટે આ જગ્યા પર ભેગા થયા છે. શૈતાનને આપણા પગ નીચે કૂચલવા માટે ભેગા થયા છે. આપણા પરિવાર, આપણા ગામ, આપણા એરિયામાંથી હરેક પ્રકારના શ્રાપોને તોડવા માટે આ જગ્યા પર આપણે ભેગા થયા છે. હાલેલુયા, બોલો હાલેલુયા. અને એ ત્યાં 32,000 લોકો ભેગા થયા. અને ત્યારે ગિદિયોનની સાથે દેવ વાત કરે છે અને દેવ પ્રમાણે કહે છે કે આ જેટલા લોકો તારી સાથે છે એ બધા જ લોકો દ્વારા હું મિદ્યાનોને છોડાવવા માંગતો નથી. રખેને આ ઇઝરાયલીઓ એ પ્રમાણે કહે કે અમારા બળથી અમે મિદ્યાનોની સામે જીતી ગયા. અમારી સાથે 32,000 લોકો હતા અને 32,000 લોકોના લીધે અમે મિદ્યાનોની સામે વિજય મેળવ્યો. એ પ્રમાણે અભિમાન કરે. એટલા માટે દેવ કહે છે કે હું આ 32,000 લોકો દ્વારા આ મિદ્યાનોનો બચાવ કરવા માંગતો નથી. તો આ લોકોને કહે કે જેટલા ધ્રુજતા હોય અને જેટલા ભયભીત હોય એ બધા જ આ જગ્યા પરથી ચાલ્યા જાય. અને ગિદિયોન કહે છે જેટલા ડર લાગે છે જેટલા ધ્રુજે છે એ લોકો જતા રહો. ત્યારે એ 32,000 માંથી 22,000 લોકો ચાલ્યા ગયા.
કેટલા હજાર લોકો ચાલ્યા ગયા? 22,000. અહીંયા કેટલા હજાર? 10,000. કેટલા હજાર અહીંયા? 10,000. અને તે પ્રમાણે કહે છે પાછા મિદ્યાનોને, હું 10,000 લોકો દ્વારા પણ મિદ્યાનોને હરાવવા માંગતો નથી. રખેને આ મિદ્યાનીઓ વિશે ઇઝરાયલીઓ પ્રમાણે કહે કે અમે તાકાત, અમારા બળથી, અમારા તાકાતથી અમે આ મિદ્યાનોને હરાવ્યા છે. તું એને જરા પાસે લઈ જા. અને જેટલા લોકો જે પ્રમાણે કૂતરું જીભથી ચાટીને પાણી પીએ છે એ પ્રમાણે પાણી પીએ, એ લોકોને અલગ કર. અને જેટલા ઘૂંટણે પડીને હાથમાં પાણી લે અને પીએ, એ લોકોને અલગ કર. અને ત્યારે હાથમાં લઈને જીભથી પાણી પીતા લોકોને અલગ કરે છે, અને કૂતરું જે પ્રમાણે વાંકો વળીને જીભથી પાણી પીએ એ લોકોને અલગ કરે છે. અને જેટલા લોકો હાથથી પાણી પીએ એ લોકો માત્ર ને માત્ર કેટલા હતા? 300 લોકો. કેટલા લોકો હતા? 300 લોકો. અને 300 લોકો દ્વારા કેટલા લોકોને હરાવવાના હતા? 5મી કલમ વાંચો, 6ઠ્ઠો અધ્યાય 5મી કલમ. 6ઠ્ઠો અધ્યાય 5મી કલમ વાંચો ફટાફટ. ન્યાયાધીશ 6ઠ્ઠો અધ્યાય 5મી કલમ. क्योंकि वे अपने पशुओं और डेरों के लिए वे चढ़ाई करते और टिड्डियों के दल के समान बहुत आते थे. टिड्डियों के दल के समान એટલે તીડના દળની સમાન ઘણા લોકો આવતા. આગળ વાંચીએ. और उनके ऊंट भी अनगिनत होते थे. અને उनके ऊंट भी अनगिनत होते, मतलब એ લોકો ગણી નહીં શકાય એટલા લોકો હતા. અને બધા જ લોકોને હરાવવા માટે ગિદ્યોનની સાથે દેવ કેટલા લોકોને રાખે છે? 300 લોકો. કેટલા? 300. ગણાઈને એટલા લોકોને હરાવવા માટે માત્ર 300 લોકોને દેવ પસંદ કરે છે. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ઘણીવાર આપણે એ પ્રમાણે કહીએ છીએ આ કામ મારાથી થયું છે. નહીં, આ કામ આપણાથી નહીં, આ કામ દેવથી થયું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. અને ઇઝરાયલી પ્રજા પર ગિદ્યોનની ટીમ પર અભિમાન નહીં કરે એટલા માટે માત્ર ને માત્ર ગિદ્યોનની સાથે 300 લોકો રહ્યા. અને 300 લોકો દ્વારા મિદ્યાનીઓના ગણી નહીં શકાય એટલા લોકોને હરાવવા માટે દેવે ઊભા કર્યા. મારી બહેન અને મારા ભાઈ, ઘણી વાર તે બહુ મોટું કામ હોય એ બહુ નાના માણસ દ્વારા કરે છે. એનું એક જ કારણ છે કે મોટું કામ મોટા લોકો કરે તો આ તો એ લોકો પાસે ધન દોલત છે, પૈસા છે, તાકાત છે અને બળ છે, એના માટે મોટું કામ કરે છે. પરંતુ નાના માણસો જ્યારે મોટું કામ કરે ત્યારે દેખાય આવે કે નહીં, આ કામ તો દેવે કર્યું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. એટલા માટે ધ્યાનથી સાંભળો મારી બહેન અને મારા ભાઈ, મોટું કામ એ દેવ ઓછા અને નાના માણસો દ્વારા કરે છે. એટલા માટે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, હે નાની ટોળી, તું હિંમત નહીં હાર, તું નિરાશ નહીં થા, તારો ઉપયોગ દેવ કરશે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, એટલા માટે ગિદ્યોનની સાથે માત્ર ને માત્ર 300 લોકો દેવે રાખ્યા. અને 300 લોકો દ્વારા દેવ મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, કદાચ કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય, કદાચ કોઈ જ્ઞાની હોય અને જ્ઞાની દ્વારા આ એરિયાનો બચાવ થાય તો લોકો એ પ્રમાણે કહે, અરે ભાઈ, આની પાસે તો પૈસા છે, દોલત છે, ભણેલો ભણેલો છે, એટલે એના દ્વારા તો લોકોનો બચાવ થઈ શકે, લોકોનો ઉદ્ધાર થઈ શકે, એ સ્વાભાવિક છે. પરંતુ અભણ વ્યક્તિ, નાનામાં નાનું વ્યક્તિ, ગામની અંદર એની કોઈ ઇજ્જત નથી, ઘરમાં એની કોઈ ગણતરી નથી, પરિવારમાં એની કોઈ જ ગણતરી નથી, એવા લોકો દ્વારા જ્યારે દેવ કામ કરવા લાગે ત્યારે લોકો પણ જુએ અને લોકો પણ બોલે, આ કામ તો આ લોકો દ્વારા નથી થયું, આ કામ તો યહોવા દ્વારા થયું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. એટલા માટે કોરિન્થીના પત્રની પૌલ રીતે પ્રમાણે કહે છે, દેવે ધનવાનોને શરમાવવા માટે ગરીબોને પસંદ કર્યા છે. દેવે જ્ઞાનીઓને શરમાવવા માટે મૂર્ખોને પસંદ કર્યા છે. અને દેવે બળવાનોને શરમાવવા માટે દેવે બળવાનોને પસંદ કર્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, અને ગિદ્યોન એ 300 માણસો દ્વારા અગણિત ગણી નહીં શકાય એટલા મિદ્યાનીઓની સામે લડવા જાય છે. અને લડવા જાય છે ત્યારે ગિદ્યોનને અને એની પ્રજાને 3 વસ્તુ આપવામાં આવે છે. એક છે રણશીંગડું, જમણા હાથમાં રણશીંગડું અને ડાબા હાથમાં એક માટલું, ઘડો, માટલું અને માટલાની અંદર દીવો. બોલો મારી સાથે, રણશીંગડું, માટલું અને દીવો. સ્વાભાવિક છે કે જ્યારે લડવા માટે જાઓ
જ્યારે લડાઈ કરવા માટે શત્રુની સામે લડાઈ કરવા માટે જાઓ ત્યારે ભાલો હોય, તલવાર હોય, બંદૂક હોય કે પછી બારૂદ હોય એવી વસ્તુ લઈને લડવા માટે જવાય. પરંતુ આ ગિદ્યોનની ટીમ જે છે યહોવાએ બનાવેલી, એના હાથમાં શું છે? રણશીંગડું, માટલું અને દીવો. આ 3 વસ્તુ લઈને લડવા માટે જાય છે. અને ગિદ્યોને એ 300 લોકોની 3 ટુકડી બનાવી. કેટલી ટુકડી બનાવી? જે પ્રમાણે આપણે આ માણસો અહીં બેઠા છે એ 7 ટુકડી બનાવી છે. દરરોજ આવીને પ્રાર્થના કરે. એ પ્રમાણે ગિદ્યોને પણ 3 ટુકડી બનાવી. કેટલી ટુકડી બનાવી? 100 માણસોની 3 ટુકડી બનાવી. અને ગિદ્યોને એ પ્રમાણે કહ્યું કે હું જ્યારે આગળ ચાલી જાઉં અને અમારી ટુકડી અને અમે જે પ્રમાણે કરીએ એ પ્રમાણે બધાએ જ કરવાનું છે. એ પ્રમાણે બધાએ જ કરવાનું છે. અને જ્યારે અમે બૂમ મારીએ ત્યારે તમારે બોલવાનું છે યહોવાની જય અને ગિદ્યોનની જય. બૂમ મારવાની છે. શું કરવાનું છે? બૂમ મારવાની. શું કરવાનું છે? બોલો ના બેનો, શું કરવાનું છે? બૂમ મારવાની છે. ભાઈ બોલો, બૂમ મારવાની છે. અરે ચિલ્લાવાનું છે. બોલો, ચિલ્લાવાનું છે. બોલો, ચિલ્લાવાનું છે. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે મિદ્યાનીઓ ની પાસે ગિદ્યોન અને એની ટુકડીઓ જાય છે ત્યારે સામે એ લોકોને જુએ છે અને ટાઈમ આવે છે અને ગિદ્યોન શું કરે છે? રણશીંગડું વગાડે છે. અને બધી છે આખી પ્રજા, જેટલા 300 લોકો છે, 300 લોકો રણશીંગડું વગાડવા લાગ્યા. અને રણશીંગડું વગાડવા લાગ્યા અને જેના હાથની અંદર જે માટલા હતા એ માટલાને કે તોડી નાખ્યા. એટલે અવાજ આવ્યો અને અવાજ આવ્યો એટલે ચિલ્લાવાની શરૂઆત કરી કે યહોવાની જય અને ગિદ્યોનની જય. 300 લોકો એક સાથે યહોવાની જય અને ગિદ્યોનની જય પ્રમાણે પોકારવા લાગ્યા. અને જે રાત્રિના સમયે જે દીવા હાથમાં હતા એ દીવા લોકોએ જોયા, મિદ્યાનીઓએ. એટલે એ લોકોને લાગ્યું કે ઘણી મોટી સેના આવી રહી છે. હાલેલુયા, હાલેલુયા. ઘણી મોટી સેના આવી રહી છે એ પ્રમાણે વિચાર્યું. અને એ મિદ્યાનીઓ ત્યાંથી નાઠા. મિદ્યાનીઓ એ ઇઝરાયેલ પ્રજાની સામેથી ગિદ્યોન અને એ 300 લોકોની સામેથી એ નાઠા ભાગી ગયા. મારી બહેન અને મારા ભાઈ, અને ત્યાં બાઇબલ પ્રમાણે કહે છે એ મિદ્યાનીઓના 2 સેનાપતિઓને પકડ્યા અને પકડીને મારી નાખવામાં આવ્યા અને બીજી પ્રજા ભાગી ગઈ. ત્યારથી સાંભળો મારી બહેનો અને મારા ભાઈઓ, દેવ આ દુનિયા લડે છે એ પ્રમાણે લડવા માંગતા નથી. દેવનું યુદ્ધ એ અલગ પ્રકારનું છે. આજે કદાચ તમે ગિદ્યોનની સમાન નાના કુટુંબમાંથી આવ્યા હોય, ગિદ્યોનની સમાન તમે ગરીબ હોય અને ગિદ્યોનની સમાન તમે ડરપોક હોય, પરંતુ આજે દેવ તમને બળવાન બનાવવા માંગે છે. મારી બહેન અને મારા ભાઈ, કદાચ તમે રાત્રિના અંધારામાં પણ ગભરાતા હોય, ડર લાગતો હોય, તો પણ દેવ આજે હું તમને કહું છું કે દેવ તમને શેતાનના ઘરોને તોડવા માટે તૈયાર થઈ રહ્યા છે. દેવ તમારા ઘરની આજુબાજુના પરિવારોમાંથી શેતાનના હરેક કાવા દાવાને તોડવાને માટે ઉપયોગ કરવા જઈ રહ્યા છે યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બની શકે છે આજે ઇઝરાયેલ પ્રજાની સમાન તમે પણ કંગાલ અવસ્થામાં આવી ચૂક્યા હોય. તમે પણ ગરીબીમાં, બીમારીમાં, તકલીફમાં, સમસ્યામાં જીવન જીવતા હોય. પરંતુ આજે આપણે શેતાનની સામે લડવાનું છે. આજે આપણે ગિદ્યોન અને એની પ્રજા જે પ્રમાણે મિદ્યાનીની સામે લડી, એ જ પ્રમાણે મારે અને તમારે પણ શેતાનના હરેક ઘરોને તોડવા માટે આપણે એની સામે થવાનું છે. અને સામે આપણે ભાલો લઈને કે તલવાર લઈને નહીં, પરંતુ આપણી પાસે એક નામ છે. એનું નામ શું છે? યેસુ. કયું નામ છે? અરે જોરમાં બોલીએ, કયું નામ છે? અરે હજુ જોરમાં બોલીએ, કયું નામ છે? કયું નામ છે? ઈસુની જય, યહોવાની જય. ઈસુની જય, યહોવાની જય. ઈસુની જય, યહોવાની જય. આ શબ્દ બોલતા રહેવાનું છે. આજે હું પૂરા વિશ્વાસ અને પૂરા દાવાની સાથે કહું છું, તમે ગરીબીમાં હશો, ગરીબનો આત્મા તમારા પરિવારમાં કામ કરતો હશે, તો ગરીબીનો આત્મા આજે તૂટવા જઈ રહ્યો છે. કદાચ તમે બીમારીમાં જો જીવતા હશે, બીમારીનો આત્મા આજે તમારા પરિવારમાંથી તૂટવા જઈ રહ્યો છે. કદાચ તમે શ્રાપોમાં જો જીવતા હોય, શ્રાપનો આત્મા તમારા પરિવારમાંથી તૂટવા જઈ રહ્યો છે. પરંતુ આજે જ્યાં બેઠેલા એક એક વ્યક્તિના મુખ આજે ખોલવા જોઈએ. કોઈ પણ ચૂપ રહેવાનું નથી. મારી બહેન અને મારા ભાઈ, તો ફરી એકવાર કહું છું, ઘણી વાર બોલીને મારા હાડકા પણ દુખવા લાગે છે. પરંતુ મને એવું લાગે છે કે હજુ પણ મારા મુખમાંથી અવાજ નીકળે તો હજુ પણ હું ચિલ્લાઉં, હજુ પણ મારા મુખમાંથી અવાજ નીકળે, હજુ વધારે બોલો.
કેમ કે દેવનું નામ લેતા મને ક્યારે પણ કંટાળો આવતો નથી. કેમ કે મને ખબર છે કે જેટલા જોરમાં દેવનું નામ લઈશ એટલા જોરમાં દેવનું સામર્થ્ય આ જગ્યા પર ઉતરશે. જેટલા જોરમાં દેવનું નામ ઉઠાવીશ એટલા પાવરથી દેવનો આત્મા આ જગ્યા પર ઉતરશે અને લોકોના જીવનમાં અને લોકોના પરિવારમાંથી બંધન તૂટી જશે. હું આશા અને વિશ્વાસ રાખું છું આજ દરેકના પરિવારોમાંથી, દરેકના જીવનોમાંથી, દરેકના બાળકોમાંથી, દરેકની ખેતીવાડીમાં, દરેકના રોડાની અંદર આજે જે શ્રાપ, જે બંધન છે એ તૂટવા જઈ રહ્યો છે યેસુના નામમાં. જે પ્રમાણે ગિદિયોન દ્વારા મિદ્યાનીઓને હરાવવામાં આવ્યા અને ઇઝરાયેલ લોકોને આઝાદ કરવામાં આવ્યા, એ જ પ્રમાણે આજે તમારા પરિવારને બચાવવા માટે, તમારા ફળિયાને બચાવવા માટે, તમારા ગામના બચાવવા માટે દેવે આપણને પસંદ કર્યા છે. આજે આપણે દરેકે ખોલવાનું છે, દરેકે ચિલ્લાવાનું છે, દરેક દેવનું નામ ઉઠાવવાનું છે, એક જ નામ બોલવાનું છે, ઈશ્વરની જય, યહોવાની જય. ધ્યાનથી સાંભળો મારી બહેનો અને મારા ભાઈઓ, બાઇબલ પ્રમાણે કહે છે એક જ નામ છે, નામ છે ઈસુ. ઈસુ અને ઈસુના નામમાં ઉદ્ધાર છે. ઈસુના નામમાં શેતાન ભાગી જાય છે. ઈસુના નામમાં બંધન તૂટી જાય છે. ઈસુના નામમાં દરેક શ્રાપ તૂટી જાય છે. ઈસુના નામમાં દરેક સંકટ અને મુસીબત દૂર થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને એક બાબત કહેવા માંગુ છું. કદાચ તમે આજે પૈસાની મુસીબતમાં જીવી રહ્યા હોય તો તમારી આર્થિક પરિસ્થિતિમાં ઈસુનું નામ મૂકો. કબાટમાં માત્ર પૈસા નહીં મૂકો, એ તિજોરીની અંદર આર્થિક વિકટ પરિસ્થિતિમાં ઈસુનું નામ મૂકો. હું તમને દાવાના વિશ્વાસની સાથે કહું છું કે તમારું બેંક બેલેન્સ અને પૈસા પણ વધી જશે અને ગરીબીનો શ્રાપ તૂટી જશે યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે બીમારીની સાથે જીવન જીવી રહ્યા હોય, તમે અથવા તમારા પરિવારના લોકો અથવા તમારા ફળિયાના લોકો અથવા તમારા ગામ એ બીમારીની સાથે જીવન જીવી રહ્યા હોય તો તમારા પરિવારમાં પણ, તમારા ફળિયામાં પણ, તમારા ગામમાં પણ ઈસુનું નામ મૂકો. ઈસુનું નામ મૂકો. તમારા પરિવારમાંથી, તમારા કુટુંબમાંથી એ દરેક બીમારીનો આત્મા તૂટી જશે. બીમારીનો આત્મા તૂટી જશે. હું દાવા અને વિશ્વાસની સાથે કહું છું આ જગ્યા પર દેવનો આત્મા ચલાયમાન છે, દેવનું સામર્થ્ય ચલાયમાન છે, દેવનો અભિષેક ચલાયમાન છે. આજે જ આ ઘડીએ આ જગ્યા પરથી હરેક પ્રકારના શ્રાપોને તોડવા માટે સક્ષમ સામર્થ્ય દેવનો આત્મા ચલાયમાન છે. અને આજે એ દેવનો આત્મા મારા દ્વારા નહીં, પરંતુ ધ્યાનથી સાંભળો, તમારા મુખના અવાજ દ્વારા આજે તમારા પરિવાર અને તમારા જીવનોમાંથી